મોર્નિંગ દોસ્તો, કેમ છો? બધા મજામાં મજામાં જ છો? તો ફરીવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જો સવારમાં આપણે જાગી ગયા છે ને આપણું મોર્નિંગ થઈ ગયું છે વાડીમાં. કેમ કે આપણે વાડીએ આવ્યા હતા રખોપું કરવા, ભૂંડ ને રોજ ને બધું આવે એટલા માટે ઝટકા બટકા મૂકેલા છે ને બધું વ્યવસ્થિત કરેલું છે. તોય આવે ને જો આપણી માંડવી વાવીથી બધી ઉગવા મળી છે. તો સરસ મજાનું આપણું સવાર થઈ ગયું છે ને વાડીએથી આપણે શરૂઆત કરી દીધી છે ને આપણે તો જઈએ છીએ દુકાને. પણ આજે મસ્ત બહુ ઇન્ટરેસ્ટ વાળો બ્લોગ બનવાનો છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અને ખૂબ મજા આવશે. જો આમાં મકાઈ નાખી હતી હારવાર, તો મકાઈ પણ ઉગી ગઈ છે. આમાં હજી સિંગ દેખાતી નથી. જો આમાં ઝીણી ઝીણી મકાઈ થઈ ગઈ. અને આપણે નીકળી ગયા ખેતરમાં આટો મારવા. રોજડા બોજડા આવી ગયા, મૂન આવ્યા કે નહીં? કેમ કે જો આ ખૂણો દેખાય અહીંયા ખૂણે રાતે કંઈક આંખું તબકતી હતી, પણ હું આવ્યું એ ખબર નહોતી. એટલે અત્યારમાં જોવા જાય છે હું આવી ગયેલું છે એમ. તો આપણે આટો માર લઈને તમે વિડીયો જોતા રહ્યો. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે કુંડલા જવા માટે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા. જો કે આપણે નાહ્યા નથી, ખાલી બ્રશ જ કર્યું હતું. તો આજે ફૂલ બ્લોગ ટ્રાવેલિંગનો આવવાનો છે, બીજું કાંઈ એમાં છે નહીં. કેમ કે સવારમાં આપણે વિડીયો ચાલુ કર્યો હતો આપણી દુકાનેથી, વાડીએથી. અને તો હવે આપણે જઈ રહ્યા છીએ દુકાને સાવરકુંડલા, આપણી શોપ ઉપર. અને રસ્તામાં છીએ આપણે ગાડી લઈને. અને આ છે અમારે મેડમ પાછળ બેઠા. ક્યાં જાણીથી બોલ એટલા મગજ નહીં આવે. ત્યાં સુધી માહોલ માળો મસ્ત પાણી ભરાઈ ગયા છે બધે રસ્તામાં બધે. આવો આપણો રસ્તો છે સાવરકુંડલા જવાનો, ગાતકડા ટુ સાવરકુંડલા. ફૂલ બ્લોગ આજે ટ્રાવેલિંગનો જ બનવાનો છે. રસ્તામાં શું વસ્તુ છે એ બધી તમને દેખાડશું આજે. આ રીતનો બધો માહોલ છે. આમાં બધે સિંગ ને વવાઈ ગયેલું છે. મોસ્ટ ઓફ તો બધે વવાઈ ગયો, ક્યાંક ક્યાંક. અમે પહોંચી ગયા છીએ આ કાકકડાના રેલવે ફાટકમાં. આ છે ફાટક, તો આ તમને દેખાય છે ને એ આમથી જાય છે એ બાટલાના, આમથી આવે છે એ મોવાથી આવે ને આ બાટલા જાય. એનો રસ્તા છે અહીંથી જેસીબી અહીંયા શું કહેવાય પાણી ભરાય એટલે પાળો મારી દીધો છે. ને આ છે ગાધકડાનું રેલવે ફાટકનું જંગલ. તમને દેખાય આગળ આવશે રામગઢ અહીંથી આવલા રસ્તે
રોડ છે, જાફરાવતી જવાય અને રાજુલાઈ જવાય, બધી જગ્યાએ જવાય. અને આ રોડ સીધો સીધો જાય છે એ કુંડલા, સોરી કુંડલા જવાનો રસ્તો છે. અને અમે પહોંચી ગયા છીએ બાડડા. થોડું આવી ગયું અને વીભો છે, જો બિચારીઓ રસ્તા ઉપર ઊભી ગયું છે, કેમ કે અત્યારે ચરવા માટેનું થઈ ગયું એ સરસ મજાનું લીલું ઘાસ. જો અહીંયા એક ગાય ચરવા માંડી છે, જો ના સાહેબ શું કહેવાય, સાહેબની સ્કૂલ છે. શું કહેવાય, કઈ સ્કૂલ? તમે કેટલા ધોરણથી અહીં ભણતા? 8 ધોરણથી કે 10 ધોરણ? બાટડા હાઈસ્કૂલ 10, 11, 12. 10, 11, 12 અને બહુ સરસ મજાની સ્કૂલ છે. જો કોઈને એડમિશન લેવું હોય તો અહીંયા કોલેજ પણ થાય છે. હા, આવી ગયું છે બાટડા. બાટડાનું રેલવે સ્ટેશન છે અને અહીંયા છે બાટડા પ્રાથમિક શાળા. પ્રાઇવેટ સ્કૂલ હોય ને એના કરતાં મસ્ત સ્કૂલ છે બાટડાની. અને આ છે બાટડાનું રેલવે સ્ટેશન. અમે કુંડલા પહોંચીએ ને તો અમને 3 જગ્યાએ રેલવે સ્ટેશન મળે. એક તો અમારા ગામમાં છે, પછી એક આ બાટડા અને એક હજી સાવરકુંડલા રેલવે ફાટક. હા, રેલવે ફાટક. અને અહીંયા જો મહેમાનો આવી ગયા છે બધા વસવાટ કરવા માટે. જોકે સાવરકુંડલા નહીં છે ને તો બધાને ખબર એ કઈ વાય કે ભાઈ રાજધાનીથી આગળ થોડા કુંડલા બાજુ અહીંયા આવી ગઈ છે આ ગીરધરવા. સરસ મજાનું ગૌશાળા છે, પછી વૃદ્ધાશ્રમ છે અને સરસ મજાનું મહાદેવનું મંદિર છે અને બાળકો માટે વિદ્યા સંકુલ છે, સરસ્વતી વિદ્યા સંકુલ. બહુ સરસ મજાની સ્કૂલ છે. સાવરકુંડલામાં એન્ટર થઈ ગયા છે, એટલે કે સાવરકુંડલાનો બધો બહારનો વિસ્તાર છે ને એ. જોકે રાજધાની આવે એટલે પછી સાવરકુંડલા જ આવી જાય. આ બધું છે સાવરકુંડલાનો બહારનો વિસ્તાર. તમને દેખાઈ રહ્યો છે એ જો. આ કઈ સ્કૂલ છે? જીકે એજ્યુકેશન સ્કૂલ. જો થાય હજી તો લોખંડના હરિયા ઊભા કર્યા છે અને બેને બીમ બાંધેલા છે. તમને દેખાય તો તમે જોઈ જુઓ. ડાયવર્ઝન છે કદડો. ભગવાન, તો અહીંયા જો ડાયવર્ઝન બનાવેલ છે. તો એવું તો નથી, પણ રસ્તામાં કીચડ જોવા મળે છે, એ તમે દેખાઈ રહ્યું છે. જો કેવી હાલાકી ભોગવવી પડે છે. જો એટલે અહીંયા સરસ મજાનો ખાડો છે. સરસ મજાનો એ સરસ મજાનું જ કહેવાનું હોય ને. અને એક અહીંયા સાવરકુંડલા ITI છે, તમને હું દેખાડું. જો સામે દેખાય છે ને એ ITI રસ્તો છે ને એ ITI દેખાય છે. આગળ તમને જોઈ લીધું ને, આગળ જોયું ગાધકડાનું, પછી બાઢડાનું, અને અત્યારે આવી ગયા છે સાવરકુંડલાનું રેલવે ફાટક. અમને 3 ફાટક નડે. તો ફાઇનલી અમે સાવરકુંડલા સિટીમાં એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો આ સાવરકુંડલાનું
મામલતદાર કચેરી સાવરકુંડલા નગરપાલિકા. ન્યાય મંદિર. હવે ટૂંક સમયમાં તમને દેખાડીશું હું સાવરકુંડલાનું બસ સ્ટેન્ડ. જોયું ન જોયું હોય તો કમેન્ટ કરી દેજો અને જેણે જોયું હોય એ શું કરતા. આ છે અમારે સાવરકુંડલાનું બસ સ્ટેન્ડ. ટૂંક સમયમાં તમને દેખાડું. અમે પહોંચી ગયા છીએ અમારી દુકાને. તો દેખાય છે તમને અમારી સદગુરુ ફેશન જો. આપણે દુકાને પહોંચી ગયા છે અને બધું આપણું દુકાનનું સેટ કરી દીધું છે. જો અહીં બધું લટકાવી દીધું છે. મસ્ત મસ્ત મજાનો બધો નવો માલ ગોઠવી દીધેલો છે આમાં બધે. અને જો આમાં બધી ડિસ્પ્લે લગાડી દીધી છે મસ્તીની. આ બધી સાડીઓ ને ડ્રેસ ને કુર્તી ને બધું લગાડી દીધું છે. ને આપણે પહોંચી ગયા છીએ આપણી શોપ ઉપર. કેમ મેડમ? જો હજી સારું કરે છે બધું. આ બધું નવું ડિઝાઇનો નીકળે એ બધું લગાવવું પડે ને. સરસ મજાના ટ્યુનિક્સ આવી ગયા છે નવા. સરસ મજાના નવા ટ્યુનિક આવી ગયા છે ને એ ટ્યુનિક ને બધું લટકાવે છે ને. હજી નવો માલ આવવાનો છે ને અહીંયા આપણે બધું લટકાડી દીધું છે. મિત્રો આપણે પાછા હવે સાવરકુંડલાથી ગાધકડા જવા માટે નીકળી ગયા છીએ. દુકાન બંધ કરીને વાહે બેસી ગયા. સાંજ પડી ગઈ છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. ઘરે જઈને બતાવીએ તમને બધા શું કરે છે એમ. હાલો તો આપણે ફટાફટ જઈએ ઘરે. હવે રસ્તામાં જો અંધારું બહુ થઈ ગયું. વાહન આવે છે ને ટ્રેન આડી હતી. આપણે ફાટક પટી ગયા સાવરકુંડલાનું. અને હવે ફટાફટ નીકળીએ ઘરે જવા માટે.